સુરત થી અમદાવાદ આવી રહેલી સત્યમ યોગ ફાઉન્ડેશન અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી આ શંકાસ્પદ લક્ઝરી કારને અમરાઈવાડી નજીક બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરી હતી. જો કે આરોપીઓ પોલીસ તપાસથી બચવા માટે ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરી રહ્યા હતા. પણ જ્યારે પોલીસે ગાડીમાં તપાસ કરી તો ગાડીમાંથી ₹500ના દરની 40,000 થી વધુ નકલી નોટો મળી આવી હતી. આમ કુલ 2 કરોડની આસપાસની નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે સુરતની એક મહિલા સહિત 6 શખ્સની ધરપકડ કરી આરોપી સુરતનું હોવાનું જણાતા સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી. આથી સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામ ખાતે આવેલ શ્રી સત્યયોગ ફાઉન્ડેશન નામના આ આશ્રમમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આશ્રમની આડમાં નકલી નોટ છાપવાનું આ સમગ્ર કારસ્તાન સામે આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચે આશ્રમમાંથી 80 લાખની નકલી નોટો સહિત અનેક દસ્તાવેજો તેમજ નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કર્યા છે. સાથે જ આશ્રમના ગુરુ પરમ પૂજ્ય અષ્ટાંગ યોગ સિદ્ધિ સદગુરુ શ્રી પ્રદીપજીની પણ ધરપકડ કરી છે. આમ અમદાવાદમાંથી 2.10 કરોડની નકલી નોટો અને સુરતમાંથી 80 લાખની નોટો હાલ કબજે કરવા